રાજ્યમાં યુનિવર્સિટીમાં દ્વારા લેવાતી પરીક્ષામાં વારંવાર ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ઉઠી છે, જેને લઈને રાજ્યમાં કોમન યુનિવર્સિટી એક્ટનું ફાઇનલ ગેઝેટ બહાર પડ્યું છે, જેમાં પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે કડક નિયમો દર્શાવાયા છે, જે રાજ્યની 14 યુનિવર્સિટીને લાગુ પડશે. નવા નિયમમાં દંડની જોગવાઈઓમાં 5 ગણો વધારો કરાયો છે. નવા નિયમમાં ₹2500 થી 10,000 સુધીના નાણાકીય દંડની જોગવાઈ કરાઈ છે. સાથે જ યુનિવર્સિટીના સ્ટ્રોંગ રૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરાશે. આવા વિદ્યાર્થીઓ 1 વર્ષ માટે પરીક્ષા આપી શકશે નહીં. કડક નિયમોને કારણે ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓને નિયમનો ડર રહેશે. યુનિવર્સિટી કોમન એક્ટ, જ્યાં સ્ટેટ યુનિવર્સિટીઓ જે છે 14 અને એનું સ્ટેટ્યુટનું ગેઝેટ બહાર આવતા એમાં પરીક્ષાના સંદર્ભમાં જે કેટલાક કડક નિયમો જે છે તે કે વિદ્યાર્થીને લઘુત્તમ ₹2500 થી શરૂ કરીને ₹10,000 સુધીની આર્થિક દંડની એની જોગવાઈ કરવામાં આવી છે, જેની અંદર વિદ્યાર્થી પહેલા દરેક યુનિવર્સિટીની અંદર પરીક્ષાના જે નિયમો હતા એ અલગ અલગ હતા ગેરરીતિના. એટલે વિદ્યાર્થી જ્યારે ગેરરીતિ કરશે ત્યારે તેને આખા રાજ્યની જે 14 યુનિવર્સિટી છે તેમાં તેને અલગ કોમન આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે.